કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના ગઢમાં ચેલેન્જ અપાઈ। જસદણમાં મહિલા અગ્રણી સોનલ વસાણીએ આ ચેલેન્જ આપી છે। બ્રિજરાજ સોલંકીના નામ લીધા વગર વસાણીએ ચેલેન્જ આપી। કુંવરજીભાઈના નેતૃત્વમાં અહીં ખૂબ વિકાસ થયો છે। મોટી મોટી મૂછો રાખી તોડી આવતા પહેલા અહીંની સુવિધાઓ જુઓ। અમે કાર્યકરો અને કુંવરજીના સમર્થકો ગામડે ગામડે જઈશું। ગામડે ગામડે જઈ લોકોને વિકાસ અંગેની વાતો કરીશું। થોડા સમય પહેલા જ બ્રિજરાજ સોલંકીએ કુંવરજીના ગઢમાં ચેલેન્જ આપી હતી અને હવે તેમાં ભારતીય જનતા પાર્ટીના અને કુંવરજીભાઈ બાવળિયા સાહેબના નેતૃત્વમાં અમે જે કામ કરી રહ્યા છીએ ને એમાં જ્યારે અમે ગામડે ગામડે જઈ અને માણસોને સમજાવશું ત્યારે ખબર પડશે કે કેટલું કામ આ ભારતીય જનતા પાર્ટી અને આ વિધાનસભામાં થઈ રહ્યું છે। અને આ મુદ્દે ન્યૂઝ વોર રૂમથી એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાયેલા છે। ધર્મેશ, કુંવરજી બાવળિયાના ગઢમાં ફરી એક ચેલેન્જ આપવામાં આવી છે, શું છે આ ચેલેન્જ? ધ્રુવિસા, ગુજરાતની રાજનીતિમાં હવે ચેલેન્જ આમને સામને હોય છે, સમાજના અગ્રણીઓ વચ્ચે હોય છે, બંને પક્ષો વચ્ચે હોય છે। કુંવરજી બાવળિયાના ગઢ જસદણમાં થોડા સમય પહેલા બ્રિજરાજ સોલંકી આમ આદમી પાર્ટીના કોળી સમાજના યુવા નેતાએ ચેલેન્જ આપી હતી અને જેને કહેવાય કે મોરે મોરો જેવી ચેલેન્જ એમણે આપી હતી અને એ વિવાદ હજી શાંત પડે એ પહેલા જ 2 દિવસ પૂર્વે જસદણમાં એક કાર્યક્રમ હતો ને એમાં જે ભાજપના મહિલા અગ્રણી છે સોનલ વસાણી, એમણે નામ લીધા વગર બ્રિજરાજ સોલંકીને કહેતા હોય કે અમે કુંવરજીભાઈના અને ભાજપના સૈનિકો છીએ અને વિકાસ અહીં થઈ રહ્યો છે। એ ગામડે ગામડે જઈને વાત કરશું અને જે મોટી મોટી મૂછો લઈને આવી રહ્યા છે એમ કહીને બ્રિજરાજસિંહનું નામ લીધા વગર તેઓએ આટકતરો જે આ નિર્દેશ છે એ પડકાર જે ચેલેન્જ અપાતી હોય એ બ્રિજરાજને અપાતી હોય। હા, સોનલબેન આપણી સાથે જોડાયા છે। સોનલબેન, તમે જે અત્યારે કહી રહ્યા છો મોટી મૂછો, નામ લીધા વગર કોને પડકાર ફેંકી રહ્યા છો? ધર્મેશભાઈ, સ્વાભાવિક છે, બધા ઓળખતા જ હોય। ઘણા ટાઈમથી આપણે હમણાં સોશિયલ મીડિયામાં જોઈ રહ્યા છીએ કે બ્રિજરાજભાઈ સોલંકી સમાજ લેવલે આવીને અમારા વડીલ શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબ, અમારા એટલે કહું છું કે અમે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છીએ। અમે એક મોદી પરિવાર તરીકે સર્વે ગુજરાતના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અમે એક થઈ અને અમારું કાર્ય કરતા હોઈએ છીએ। પણ બ્રિજરાજભાઈ સોલંકીને એવું છે કે હું સમાજ લેવલે આવી અને આ વિધાનસભાને ખલેલ પહોંચાડું। તમારા સમાજનો પ્રશ્ન એક અલગ વાત છે, પણ આ 72 વિધાનસભા એક આમાં ખલેલ પહોંચી રહ્યો છે। એટલે એને નામ લીધા વગર નહીં, પણ અત્યારે હું નામ લઈને કહું છું કે બ્રિજરાજભાઈ, તમે એકવાર પહેલા જસદણ વિધાનસભામાં આવી, એકવાર સરપંચની ચૂંટણી લડો, એકવાર નગરપાલિકા લડો, એમાંથી પેલા બહાર નીકળો અને વીરનગર થી જસદણ આવવું હોય તો ક્યાં ગામડા ખોરવા પડે એ એકવાર વિચારીને જુઓ અને પછી અહીંયા લડવાની વાત કરજો। અને સમાજને ન્યાય આપવા માટે કુંવરજીભાઈ બાવળિયા સાહેબે અહીંયા જિંદગી ઘસી નાખી છે પોતાની। અને અમારા વડીલ શ્રીને તમે આ રીતે હેરાન કરો, ભારતીય જનતા પાર્ટીના વડીલ હું કહું છું, એ પછી ગુજરાતના કોઈ પણ નેતા હોય અને આટલું બધું લાંબુ ભવિષ્ય શું કામ વિચારી લે છે કે હું અહીંયા આવીને ચૂંટણી લડીશ, હું અહીંયા આવીને આમ કરીશ? સોનલબેન, એ જે બ્રિજરાજ સોલંકી છે એ સમાજના પ્રશ્ન લઈને કોળી સમાજના અગ્રણી નેતા તરીકે કુંવરજીભાઈને ચેલેન્જ આપી હતી। એમાં જસદણ એને આપી હતી કુંવરજીભાઈ બાવળિયાને સમાજ લેવલે ચેલેન્જ નથી આપી। એ આડકતરી રીતે અમને આજે ભારતીય જનતા પાર્ટીમાં અવળું નેતૃત્વ લઈને અમે બેઠા છે, અમને ખબર જ છે। એના ને એના પાર્ટીના લોકો એમ કહે છે કે અમે એને બોલાવતા નથી, અહીંયા ધોરડો આવે છે। જી, તો આ જસદણમાં હવે વિકાસને લઈને તમે લોકો પણ કુંવરજીભાઈને સાથ આપશો અને બ્રિજરાજ સોલંકીની ચેલેન્જને સામનો કરી રહ્યા છો, એવું છે? અમે સામનો કરીશું। અમે ભારતીય જનતા પાર્ટીના તમામ સંગઠનના કાર્યકર્તાઓ, તમામ ચૂંટણી લડેલા કાર્યકર્તાઓ, હમણાં જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી આવશે ને ત્યારે તો ઠીક છે, પણ વિધાનસભાની ચૂંટણીમાં પણ ઉમેદવાર કોણ હોય અમે નથી જોવાના। અમે ફક્ત ભારતીય જનતા પાર્ટીને કોઈ પણ ખલેલ પહોંચાડશે બ્રિજરાજભાઈ એક નહીં, બ્રિજરાજભાઈને અમે કોઈ એને હટ કરવા માંગીએ છીએ કે એવું નથી, પણ અમે એ ભાઈશ્રીને એવું કહેવા માંગીએ છીએ કે તમારે સમાજનું કાર્ય કરવું હોય તો એ તો એમનો નહીં થાય। આ કઈ સોશિયલ મીડિયામાં તમે જે હીરોગીરી કરો છો, આવી રીલ્સો બનાવીને મૂકો છો, એમાં અને અમારી હાજી બેન, તમે તો ફાયર બ્રાન્ડ વક્તા કહેવાઓ છો, તો નામ લીધા વગર કેમ તમે આ કીધું? પણ મેં નામ લીધું છે, પણ વિડીયોમાં આવ્યું નથી। હું અત્યારે તમને નામ લઈને કહું છું, હું બ્રિજરાજભાઈને કહું છું, બ્રિજરાજભાઈને આવવું હોય તો આવે ને મારી સામે, લડો ને એકવાર સરપંચની ચૂંટણી, લડો ને એકવાર નગરપાલિકાની ચૂંટણી, અહીં ખબર પડે। વીરનગર થી ચિતલિયા કુંવર રોડ ઉપર આવવું હોય તો કયું ગામડું ખોરવું પડે, એ બધા ભોગ કુંવરજીભાઈ બાવળિયાએ આપ્યા છે ભાઈ સાહેબ, તમારે તો હજી વાર લાગે। ચોક્કસ સોનલબેન, ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા બદલ આભાર। તો ધ્રુવિસા, જે કે ચેલેન્જની રાજનીતિ
જે બ્રિજરાજસિંહ સોલંકી જે જાહેર સભામાં જે કુંવરજી બાવળિયાને ચેલેન્જ ફેંકી હતી એનો જવાબ સોનલબેન વસાણી જે રાજકોટ જિલ્લા ભાજપના અને જસદણના મહિલા અગ્રણી છે તેમણે એક ચેલેન્જ આપી અને નામ લીધા વગર કીધું. પણ અત્યારે ગુજરાત ફર્સ્ટના જે ફોનોમાં તેમણે નામ સાથે કીધું કે બ્રિજરાજસિંહ સોલંકીને કીધું કે પહેલા સરપંચની ચૂંટણી લડો પછી કુંવરજીભાઈ સામે લડો. જી ધર્મેશ, જોડાવા બદલ આભાર આપનો.